8.8 નિષ્ક્રમણ ઝડપ. ઘણીવાર એને નિષ્ક્રમણ વેગ એવું પણ કહે છે. નિષ્ક્રમણ ઝડપને ઘણીવાર નિષ્ક્રમણ વેગ એવું પણ કહે છે. નિષ્ક્રમણ વેગ. નિષ્ક્રમણ એટલે શું? નિષ્ક્રમણ એટલે એસ્કેપ. એસ્કેપ એટલે ભાગી છૂટવું. મોસ્ટ ટાઈમલી ટોપિક છે આ ચેપ્ટરનો. નિષ્ક્રમણ ઝડપ અથવા નિષ્ક્રમણ વેગ. કોઈ પદાર્થ છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે, કાયમ માટે મુક્ત કરી દેવા માટે આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહે છે. પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી હંમેશા માટે અનંત અંતરે લઈ જવા આપવી પડતી જરૂરી લઘુત્તમ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહે છે. તો વ્યાખ્યાઓ. પહેલો મુદ્દો છે વ્યાખ્યાઓ. બંનેની વ્યાખ્યા. નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી પદાર્થને કાયમ માટે મુક્ત કરવા જરૂરી આપવી પડતી ઉર્જાને લઘુત્તમ ઉર્જા તે પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કહે છે. એસ્કેપ એનર્જી કેટલી હોય? એ હોય GMEM/RE. જો પદાર્થ પૃથ્વીની સપાટી, અને બંધન ઉર્જા પણ કહે છે. બંધન ઉર્જા. જો પદાર્થ પૃથ્વીની સપાટી પર સ્થિર હોય તો આટલી ઉર્જા જોઈએ. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી પદાર્થને કાયમ માટે મુક્ત કરવા જરૂરી આપવી પડતી લઘુત્તમ ઉર્જાને તે પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા કહે છે. એ પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા. નિષ્ક્રમણ એટલે એસ્કેપ એનર્જી, જેને બંધન ઉર્જા પણ ઘણીવાર કહેવામાં આવે છે. એકચ્યુઅલી આપણે બધા બંધાયેલા છે પૃથ્વી સાથે, અને આપણને કોઈ એટલી જ બંધન ઉર્જા, જેટલી જ ઉર્જા પ્લસ કરીને આપી દે તો આપણે બધા કાયમ માટે જતા રહીએ, અનંત અંતરે મુક્ત થઈ જઈએ. તો એ આટલી હોય. તો પૃથ્વીની સપાટી પર જો પદાર્થ સ્થિર હોય, પૃથ્વીની સપાટી પરના એમદળના પદાર્થ માટે, કોઈ એમદળનો પદાર્થ હોય તો એના માટેની આ નિષ્ક્રમણ ઉર્જા છે. સ્થિર અને પૃથ્વીની સપાટી પર પડેલો હોવો જોઈએ. તો નિષ્ક્રમણ ઝડપ કોને કહેવાય? આવી જ વ્યાખ્યા છે નિષ્ક્રમણ ઝડપની. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી પદાર્થને જરૂરી લઘુત્તમ, પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી પદાર્થને કાયમ માટે, હંમેશ માટે અનંત અંતરે મોકલવા, પદાર્થને હંમેશ માટે અનંત અંતરે
મોકલવા માટેની જરૂરી લઘુત્તમ ઝડપને નિષ્ક્રમણ ઝડપ એસ્કેપ વેલોસિટી નિષ્ક્રમણ ઝડપ એવું કહે છે, અથવા એને ઘણીવાર વ્યવહારમાં નિષ્ક્રમણ વેગ એવું પણ બોલવામાં આવે છે. તો એની વ્યાખ્યાઓ થઈ ગઈ પહેલા મુદ્દામાં. બે વ્યાખ્યાઓ. હવે પદાર્થ પૃથ્વી પર પડ્યો છે, પૃથ્વીની સપાટી પર પડ્યો છે. આ છે પૃથ્વી. આ પૃથ્વીની ત્રિજ્યા આરી અને આરીથી પણ ઉપર h ઊંચાઈએ પડ્યો છે, એવું સમજો. આ h ઊંચાઈ, આ પૃથ્વીની ત્રિજ્યા આરી, આ પૃથ્વીનું કેન્દ્ર. અહીંયા છે પદાર્થ. એમ દળનો પદાર્થ અહીંયા છે. એને અહીંથી મોકલવો છે અનંત અંતરે. આ છે અનંત અંતર. કાયમ માટે ત્યાં મોકલી દેવો છે. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈથી આપણે અનંત અંતરે પદાર્થને મોકલવો છે. અને એની મિનિમમ ઝડપ કેટલી હોવી જોઈએ, લઘુત્તમ ઝડપ કેટલી હોવી જોઈએ, જેને આપણે કહીએ છીએ એસ્કેપ વેલોસિટી. આ શોધવી છે આપણે. તો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ આવેલ, એટલે બંનેની ઉર્જા શોધી કાઢી આપણે, બંને જગ્યાએ. પછી ઉર્જા સંરક્ષણ, ઉર્જા સરખાઈ દઈએ. ઉર્જા હંમેશા સુરક્ષિત રહે, સંરક્ષણ થાય એનું. એટલે બંને ઉર્જાને વિશ્વમાં બે જ ઉર્જા છે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને કહેવાય કુલ ઉર્જા. E બરાબર K પ્લસ U. તો બંને ઉર્જા શોધી કાઢી સરખાઈ દઈએ એટલે આવી જશે જવાબ. નું સમીકરણ આવી જશે. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ આવેલા m દળના પદાર્થની કુલ ઉર્જા. વિશ્વ બે જ ઉર્જા છે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. અને એના સરવાળાને કુલ ઉર્જા કહેવાય. આ થશે 1/2 mv² અને સ્થિતિ ઉર્જા થશે માઇનસ gme. me છે પૃથ્વીનું દળ, m એ પદાર્થનું દળ અને અંતર થયું re પ્લસ h. h ઊંચાઈ છે એટલે સ્થિતિ ઉર્જા હોય હંમેશા ઋણ. સ્થિતિ ઉર્જા હોય હંમેશા ઋણ. તો આ થઈ ગઈ EI પ્રારંભિક ઉર્જા. હવે અનંત અંતરે, અનંત અંતરે આ પદાર્થની કુલ ઉર્જા એટલે ફાઇનલ ઉર્જા, ઇનિશિયલ અને ફાઇનલ. વિશ્વ બે જ ઉર્જા હોય, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. અને સરવાળાને કહેવાય કુલ ઉર્જા. અને સરવાળાને કહેવાય કુલ ઉર્જા. અનંત અંતરે સ્થિતિ ઉર્જા ના હોય, ખાલી ગતિ ઉર્જા હોય. સ્થિતિ ઉર્જા 0. અનંત અંતરે સ્થિતિ ઉર્જા ના હોય તો 1/2 એ અચળ છે. ન્યૂટનના મિકેનિક્સમાં દળ અચળ છે. આ તો વર્ગ છે એટલે કે ધન વિધેય છે. તો જમણી બાજુનું પદ તો ધન આવી ગયું. આ પદ તો ધન છે. એનું લઘુત્તમ ધન એટલે ગ્રેટર ધેન 0 અને એનું લઘુત્તમ મૂલ્ય એટલે ઇક્વલ 0. તો લઘુત્તમ મૂલ્ય આપણે લઘુત્તમ આવી વ્યાખ્યા, લઘુત્તમ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહે છે અને લઘુત્તમ ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહે છે. લઘુત્તમ ઇક્વલ ટુ 0 લઈને સોલ્વ કરી શકીશું. બંને જે પરિણામ મળ્યા, પરિણામ 1 અને 2 ને સરખાઈ દઈએ.
ऊर्जा संरक्षण नो नियम એટલે આ થિયરી સોલ્વ થઈ જવાની ऊर्जा संरक्षणના નિયમ પરથી प्रारंभिक ऊर्जा इनिशियल इज इक्वल टू फाइनल इनिशियल છે અરે 1/2 mv સ્ક્વેર minus g me m upon re plus h it is equal to 1/2 mvf square પણ આ મેં હમણાં જ કીધું કે આનું મૂલ્ય જમણી બાજુનું ધન મળે જે આ સમીકરણ મળ્યું એ સમીકરણની જમણી બાજુનું પદ હંમેશા ધન મળે અહીંયા સમીકરણમાં જમણી બાજુનું પદ સમીકરણમાં જે સમીકરણ છે એમાં જમણી બાજુનું પદ ધન મળે છે આથી ડાબી બાજુ નું પદ લઘુત્તમ મૂલ્ય ડાબી બાજુના પદનું લઘુત્તમ મૂલ્ય લેતા લઘુત્તમ મૂલ્ય થાય 0 એટલે લઘુત્તમ મૂલ્ય લઈ લઈએ નાનામાં નાનું 1/2 mvi સ્ક્વેર મિનિમમ એ વ્યાખ્યા પરથી વ્યાખ્યામાં આપણને કીધું છે કે લઘુત્તમ તો ડાબી બાજુનું જે પદ છે એનું લઘુત્તમ મૂલ્ય લઈ લીધું માઈનસ સામે લઈ જઈએ તો પ્લસ આ માઈનસ સામે જશે તો પ્લસ લઘુત્તમ એટલે મિનિમમ માઈનસ સામે ગયું તો પ્લસ થઈ ગયું માઈનસ સામે જશે તો પ્લસ થઈ જશે આનું સાદું રૂપ આપી દેવાનું એ આવી ગયું નિષ્ક્રમણ ઝડપનું એક ફોર્મ્યુલા 2 ઉપર જશે અને વર્ગ સામે એટલે વર્ગમૂળ આ 2 સામે ગયો એટલે 2gme છેદમાં re plus h અને વર્ગ સામે જાય તો વર્ગમૂળ તો આ થઈ ગયું નિષ્ક્રમણ ઝડપ નું ફોર્મ્યુલા એસ્કેપ વેલોસિટી નું ફોર્મ્યુલા જો પદાર્થ h ઊંચાઈએ ના હોત અને પૃથ્વીની સપાટી પર જ હોત પદાર્થ h ઊંચાઈએ ના હોત અને પૃથ્વીની સપાટી પર જ હોત તો h0 મૂકી દઈએ પૃથ્વીની સપાટી પર h0 હોય જો પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય તો h0 હાઈટ 0 તો ફોર્મ્યુલા થઈ જશે મિનિમમ ઝડપનું વર્ગમૂળમાં 2gme by re h0 મૂકી દીધું હવે ગુરુત્વ પ્રયોગનું સૂત્ર આપણે ભણી ગયા છે gme by re સ્ક્વેર એમાંથી gme તો છે જ અને re એક છે એક નથી તે કાર્યને ઉપર લઈ લઈએ તો gre અને રહી ગયું gme upon re જે re સ્ક્વેર છે એમાંથી એક re ને અંશમાં લઈ આવ્યા એકના અંશમાં લઈ આવ્યા અને એક re ને રવા દીધા એટલે આપણું આ સાદું રૂપ આવી ગયું gre 2 એવા ને એવા તો નિષ્ક્રમણ ઝડપનું બીજું ફોર્મ્યુલા આવ્યું 2gre તો નિષ્ક્રમણ ઝડપના બે ફોર્મ્યુલા છે પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપના બે ફોર્મ્યુલા છે વર્ગમૂળમાં 2gme by re અને વર્ગમૂળમાં 2gre હવે એની કિંમત મૂકીશું એટલે મૂલ્ય આવી જશે અને પછી ચંદ્ર માટે પણ આને સાબિત કરી શકાય ચંદ્ર માટે પણ એ પહેલા જોઈ લો સૌથી પહેલા વ્યાખ્યાઓ છે બંને પછી ઊર્જા પ્રારંભિક ને અંતિમ
जो व्याख्याમાં કીધું છે તે પૃથ્વી પરથી અનંત અંતરે તો બે કેસ થયા પૃથ્વી પર અને અનંત તો બંને આગળની ઊર્જા પછી ઊર્જા સંરક્ષણ અને છેલ્લે એના ફોર્મ્યુલા આ એના ફોર્મ્યુલા છે નિષ્ક્રમણ ઝડપના બે ફોર્મ્યુલા છે બંને તમારે યાદ રાખવા પડે આગળ નિષ્ક્રમણ ઝડપનું ફોર્મ્યુલા વર્ગમૂળમાં 2gre આનું કિંમત મૂકી દો g છે 9.8 મીટર સેકન્ડ ઇન્વર્સ 2 પૃથ્વીની ત્રિજ્યા છે 6400 કિલોમીટર તો નિષ્ક્રમણ ઝડપની વેલ્યુ મળે છે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ પૃથ્વી એટલે અર્થ તો અર્થ માટે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય મળે છે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ મતલબ કોઈ પદાર્થને 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર અંતર કાપી રીતે ફેંકીએ તો એ કાયમ માટે પૃથ્વીની બહાર જતો રહે હંમેશ માટે પૃથ્વીને છોડી દે અનંત અંતરે ચાલ્યો જાય મતલબ એસ્કેપ એટલે ભાગી છૂટવું હવે ચંદ્ર માટે નિષ્ક્રમણ ઝડપનું ફોર્મ્યુલા થશે વર્ગમૂળમાં 2g mm upon rm જ્યાં છે માસ ઓફ મૂન અને આ છે રેડિયસ ઓફ મૂન આનું સાદુરૂપ આપીએ તો આ મળે છે ચંદ્ર પર 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ આટલું મળે 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ એ પૃથ્વી કરતા લગભગ 5મા ભાગનું છે પૃથ્વી કરતા એપ્રોક્સ એટલે લગભગ 5મા ભાગનું છે ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ ઓછો છે ત્યાં એટલે નિષ્ક્રમણ ઝડપ પણ બહુ ઓછી છે 2.3 કિલોમીટર પર સેકન્ડ પરિણામે ચંદ્ર પર સજીવ સૃષ્ટિ નથી કેમ કે વાતાવરણ જ નથી વાતાવરણ બને તો છે પણ તરત જ ભાગી જાય છે કારણ કે બહુ જ ઓછી સ્પીડ છે એટલે તેનું તાપમાનને બધા પરિબળોને લીધે વાતાવરણ તો બને છે હવા તો બને છે પણ તરત જ અનંત અંતરે જતી રહે છે ચંદ્ર પર વાતાવરણના કણો બને તો છે પરંતુ તે અનંત અંતરે ચાલ્યા જાય છે ચંદ્રની ધરતીને છોડીને ચાલ્યા જાય છે અનંત અંતરે એટલે ત્યાં વાતાવરણ નથી સજીવ સૃષ્ટિ નથી કારણ આ છે એનું સાયન્સ આ છે તો શેના પર આધારિત નથી દળ પર આધારિત નથી જે પદાર્થને નાખવાનો છે ફેંકવાનો છે અનંત અંતરે એના દળ પર આધારિત નથી આ નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય દળ પર એવો એમસીક્યુ પૂછાઈ શકે કે નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય શેના પર આધારિત નથી તેનું મૂલ્ય પદાર્થના દળ પર આધારિત નથી જે પદાર્થને ફેંકવાનો છે એના પર આધારિત નથી તો આ સાથે નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ વેગ નોંધ લખો તો એ થિયરી ખતમ થાય 6 પોઈન્ટ લખીને આવવાનું થાય તમારે ટોટલ આ બીજા બે મુદ્દા પછી અમે એક ઉદાહરણનો દાખલો છે એ જોઈએ
ઉદાહરણ આગળ ચોથું ઉદાહરણ આવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઉદાહરણ 4 એક આકૃતિ દર્શાવી છે કોઈ એમ દળનો પદાર્થ છે અને ફેંકવાનો છે અને ત્રિજ્યા છે r આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે r ત્રિજ્યાના બે નિયમિત ગોળાઓ બંનેની ત્રિજ્યા સેમ જ છે r ત્રિજ્યા છે બંને ત્રિજ્યા સેમ જ છે r ત્રિજ્યા અને પણ ત્રિજ્યા r છે બે નિયમિત ગોળાઓના દળ અનુક્રમે દળ અલગ અલગ છે અણુ દળ છે m દળ અણુ છે 4m દળ બંનેનું દળ અલગ છે અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે તેમના કેન્દ્રો વચ્ચેનું કુલ અંતર છે 6r બંને ગોળાઓને સ્થિર જકડી રાખ્યા છે m દળના ગોળાની સપાટી પર m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે અને કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે અહીંયા પહોંચી જાય તે માટે જરૂરી લઘુત્તમ ઝડપ શોધો અને મિનિમમ ઝડપ શોધો લઘુત્તમ ઝડપ શોધવાની છે આ અંદરના પદાર્થની તો આપણે પહેલા તો તટસ્થ બિંદુ શોધવું પડે અને પછી ઊર્જા સંરક્ષણ લેવાય આપણાથી પછી ઊર્જા સંરક્ષણનો ઉપયોગ કરાય તટસ્થ બિંદુને કહેવાય ન્યુટ્રલ પોઈન્ટ n બિંદુ એ કરે શું એવું કરે કે આ પદાર્થ જ્યારે અહીંયા આવી જાય આ પદાર્થ ત્યારે આ ગોળા વડે લાગતું બળ અને પેલા વડે લાગતા બળો સરખા થઈ જાય અહીંયા એટલે પરિણામી બળ શૂન્ય થઈ જાય બસ આપણે કામ એટલું કરવાનું મહેનત એટલી કરવાની કે અહીંથી લઈ આપવાનું પછી તો આનું ગુરુત્વાકર્ષણ બળ જ એને ખેંચીને લઈ જશે આપણે કશું બાહ્ય બળ આપવાની જરૂર નથી અંતર ધારી લઈએ r अंतर धार लिया तो बाकी अंतर थसे 6r माइनस r थसे अंतर धारी पहला गोळा थी स्मॉल r फर्स्ट स्टेप तटस्थ बिंदु धारो के गोळा 1 थी ना केंद्र थी स्मॉल r अंतरे आवेल बिंदु આગળ બંને ગોળાઓ વડે સ્મોલ m દળ પર લાગતા ગુરુત્વાકર્ષી બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ બને તો શું થશે तो परिणामी बल शून्य થઈ જશે આથી પરિણામી બળ શૂન્ય એવા બિંદુને કહેવાય તટસ્થ બિંદુ n બિંદુ therefore n બિંદુઓ પાસે n બિંદુ છે તટસ્થ બિંદુ તો તટસ્થ બિંદુ પાસે બંને બળો સરખા અને વિરુદ્ધ तो एक बल थयो g m स्मॉल m अपॉन r स्क्वायर बीजू थयो g 4m पेलाथी 4m स्मॉल m अपॉन 6r माइनस r होल स्क्वायर g गया m गया स्मॉल m गया आ ऊपर आवशे એટલે સ્ક્વેર થઈ જશે આખા हमें रह गया 4 वर्ग सामे आपो वर्गमूळ 4 નું વર્ગમૂળ पे छेदना r सामे गया એટલે 2r आ छेदना r सामे गया એટલે 2r આમાં 2r થઈ ગયા
માઇનસ આર પેલી બાજુ જશે એટલે પ્લસ આર, એટલે 2r ને 1r 3r, ભાગ ચલાવી દઈએ તો r આવ્યું 3 દુ 6, દુ આવી ગયા 3 દુ 6 એટલે 2r આવ્યું, 2r અંતર છે, આ અંતર છે 2r, એટલું અંતર છે, ટૂંકમાં r છે ને 12r છે, એટલું અંતર થયું. હવે ઉર્જા સંરક્ષણથી આગળનો દાખલો સોલ્વ થશે. મેં તમને પહેલા જ સમજાવી દીધું કે દાખલો સોલ્વ કેવી રીતે થશે. તો બે લોજિક છે દાખલામાં. પહેલો લોજિક અહીં ખતમ થયો, સ્ટેપ 1, જે તટસ્થ બિંદુ માટેનો સ્લોટ હતો. તટસ્થ બિંદુ એટલે એવું બિંદુ જ્યાં પરિણામી બળ શૂન્ય થઈ જાય. હવે બીજું છે ઉર્જા સંરક્ષણ. બીજું જે પોઈન્ટ છે એ ઉર્જા સંરક્ષણ છે, મતલબ અહીંયાની ઉર્જા બરાબર n બિંદુની ઉર્જા. ઉર્જા સંરક્ષણ બે સ્ટેપનો દાખલો થાય. ઇન શોર્ટ, ઉર્જા સંરક્ષણના નિયમ પરથી ઇનિશિયલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ ઉર્જા. હમણાં આગળ થિયરી શીખવાડ્યું. તો અહીંયાથી પછી આગળ એ તો મોટો ગોળો લઈ જશે. n બિંદુ આગળથી સ્મોલ m દળના n બિંદુ એટલે આ બિંદુ આગળથી સ્મોલ m દળના પદાર્થને 4m દળનો ગોળો પોતાના ગુરુત્વાકર્ષણ બળથી ખેંચી લઈ જાય છે. ગુરુત્વ બળથી ખેંચી લઈ જાય છે. તો આપણે મહેનત નથી કરવાની, એમાં આપણે કોઈ મહેનત નથી કરવાની. આપણે અહીં સુધી જ દાખલો કરવાનો છે. આ બે જ આપણા મેઇન પોઈન્ટ છે, એવું સમજો. અહીંથી જ આપણો દાખલો સોલ્વ થઈ જશે. ઉર્જા સંરક્ષણ તો વિશ્વ બે જ ઉર્જા છે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. તો અહીંયાની ગતિ ઉર્જા થશે 1/2 mvi², જે અભી મિનિમમ છે. આપણે આ શોધવાનું છે, મિનિમમમાં મિનિમમ ઝડપ આ શોધવાની છે. આપણે vi એ શોધવાની છે. સ્થિતિ ઉર્જા કેટલી ત્યાં તો -gmm/r, -g અનિશ્ચિત ઉર્જા. હવે અનિશ્ચિત ઉર્જા તંત્રને હોય, તંત્ર બે એજન્ટથી બને. તો g 4m m અને અહીં સુધીનું અંતર એટલે આપણે હમણાં જ અંતર શોધી કાઢ્યું. 6r છે, ટોટલ 6r છે, એટલે અહીંયા 5r થશે. અહીં સુધી 3r અને બીજું 2r બની ગયું. ટોટલ 5r જેટલું અંતર થાય, અથવા 6r છે. 6r એમાંથી 2r ગયું તો બાકી બચ્યું 4r. 4r બચ્યું. આ 4r ને 2r 6r થયું. આ 4r અને બીજું અહીંયા સુધીનું એટલે આ ટોટલ 5r થયું. r છે, r અંતર છે. આ પહેલો ગોળો, આ બીજો ગોળો. તો 4r ને r 5r જેટલું છે અંતર. ઇઝ ઇક્વલ ટુ અહીંયા ન્યુટ્રલ પાસે. અહીંયા કેટલી ઉર્જા હતી? ગતિ ઉર્જા તો છે ને, સ્થિર થઈ જાય એટલે ગતિ ઉર્જા ગઈ. સ્થિતિ ઉર્જા ગણવાની તો આ થશે 2r, એટલે -gmm/2r, અને પેલી થશે -g 4m/4r. એટલે 4 ગયા. m બધેથી જશે, m કોમન, m કેન્સલ, સ્મોલ m કોમન, m કેન્સલ. અહીં રહી ગયું vi²/2. આ શોધવાનું છે. અહીં રહી ગયું -gm/r. અહીં રહી ગયું -4 gm/5r. આગળ ચાલીએ તો એ રહી ગયું -gm/2 વખત r. એ રહી ગયું -gm/r. બધાનું સાદુરૂપ આપવાનું છે. આ બધા સામે જશે, માઇનસ પ્લસ થઈ જશે. અને કરતા બનાવી દીધું એટલે આપણો જવાબ આવી ગયો. તો vi²/2 ઇઝ ઇક્વલ ટુ આ સામે ગયા -gm/r ઉડી જશે. બંને બાજુથી -gm/r ઇઝ કેન્સલ. આ કેન્સલ થઈ ગયું. માઇનસ સામે જશે, આ તો પ્લસ થઈ જશે.
તો માઇનસ gm બાય 2r પ્લસ 4/5 gm બાય r નું સાદુરૂપ આપવાનું તો લસા આવશે 5 દુ 10 r 10 r માંથી 2 r છે 5 નથી તો ગુણાય 5 વાર gm અહીંયા 5 છે 2 નથી 5 દુ 10 તો એ દુ નથી એટલે દુ ગુણાય 4 દુ 8 એટલે 8 વખતમાંથી 5 વાર જશે એ નીચે ભાગ ચાલી ગયા 2 50 10 નીચે ભાગ ચાલી ગયા 2 50 10 ને ઉપર 8 વખતમાંથી 3 વાર જાય 5 વાર જાય તો 3 વાર રહી જાય 8 વખત 5 વખત જશે 3 વાર નીચે ભાગ ચાલી ગયો 2 50 10 એટલે રહી ગયું 5 r વર્ગ સામે આપી દો તો વર્ગમૂળ તો આ છે મિનિમમ સ્પીડ 3/5 વર્ગમૂળમાં gm/r તો ધીસ વન ઇઝ આન્સર અને બીજી રીતે બી લખાય આખાની 1/2 ઘાત આ રીતે પણ લખાય પાઠ્યપુસ્તકમાં આવી રીતે આપેલ છે વર્ગમૂળને જ કહેવાય 1/2 ઘાત તો આ આન્સર અને આ સાથે આ દાખલો પણ ખતમ થયો તો બે સ્ટેપ છે મુખ્ય તટસ્થ બિંદુ અને ઊર્જા સંરક્ષણ એનાથી જ આખો દાખલો ખુલી જાય છે આમ ટફ દાખલો છે પણ આપણે એકદમ ઈઝી લાગે જો તો અહીં આજે આપણે અટકીશું